મિત્રો તો અમે પહોંચી ગયા છીએ જીજાજીના ખેતરે। આજે રાતનો જોરદાર પ્રોગ્રામ है। પ્રોગ્રામની કરવાની છે તૈયારી, બધી બાકી છે। ચાલો કરવા માંડી તૈયારી। આપણે કોદારી લઈને હાલો કાઢી લઈએ આપણે રતાળું કાઢીને આપણે દઈ દીધું ધોવા। રતાળું પાણીમાં ધોઈ નાખ્યું, ધોઈને બધો સામાન કરી લીધો ભેરો। રતાળું ગાજર ને સકરિયા ને બધું કરી લીધું ભેરું। આપણે પ્રોગ્રામની ફૂલ તૈયારી ચાલે છે। આપી દીધું રતાળું, આપણે ઠેકાણે પાડી દીધું છે। પછી બેનને કીધું તમે ધોઈ નાખો ખડો, ખડામાં આપણે બધું શેકવાનું છે। પછી આપણે અહીંયા કાંઈ તો ડીશું તો હોય નહીં કાંઈ, એટલે બેનને કીધું તમે કેળના પાંદડા ધોઈ નાખો। એટલે બેન ધોવા માંડ્યા કેળના પાંદડા। પછી થોડોક ટાઈમ હતો તો મારી વાલી કે મારે આંબળી ખાવી છે, હાલ કીધું આંબળી તોડી દઉં તને। જોતાં જ મોઢામાં પાણી આવી જાય, એડવી આંબળી છે, હાલ ચડી જાઉં કીધું આંબળી તોડવા। મારી વાલીને ખાવી છે તો ના તો ન પડાય। જોઈ લ્યો આખા ખેતરનો નજારો છે ને, એમ થાય કે અહીંયા ખેતરે રહેવા આવતા રહે। એટલે થોડાક આંબળા ઉતાર લઉં। જોઈ લ્યો તમે આંબળા છે ને, આંબળા નથી આંબળી છે કાકાઓ। જોતાં જ મોઢામાં પાણી આવી જાય। પછી મારી વાલી કે મારે સેતુરી કહેવાય, હાલ તને સેતુરી ખવડાવી દઉં, આજ તો ના પાડવી જ નથી તને, ખેતરે આવી હો તો। પછી બેને બોલાવીને બધું તૈયાર કરવા માંડ્યા। એટલે ખડો ભરાવા માંડ્યો છે। હવે જીજાજી ચેક કરીને સકરિયા ને રતાળું ને ગાજર ને બધું ચેક કરીને નાખે છે। ખડો ભરવા માંડ્યો, બટેકા ને બધું એક પછી એક ગોઠવે છે ને થઈ ગયો આપણો ખડો તૈયાર। ખડાને ફરતી કોઈ લાકડા નાખીને ગોઠવી દીધા છે હવે। અને પછી કર્યા બેને ભડકા, મૂકી દીવાસળી અને કરી દીધા બેને ભડકા। પછી થોડોક ટાઈમ થયો એટલે શેકાઈ ગયા ધીમે ધીમે। હવે ધુવાડા નીકળવા માંડ્યા છે। હવે થોડોક ટાઈમ જતાં પડી ગયા આપણે હાંજ પડીને એટલે થોડાક દેતવા આ બાજુ લઈને બધા શેકવા માંડ્યા પાપડ। રાત પડી, ખડો થઈ ગયો આપણે કમ્પ્લેટ। હવે ખડાને કાઢ્યો આપણે દેતવામાંથી બારો। પછી જીજાજીને કીધું તમે કેળના પાંદડા પાથરીને ખડો કરો ખાલી, એટલે જીજાઈ કરવા માંડ્યા ખાલી। ખડો ખાલી કરીને આપણે થઈ ગઈ ડીશ તૈયાર। જોઈ લ્યો પંગત પડી ગઈ છે, બધાય બેસી ગયા છે જમવા। આ છે આપણો વાડીનો પ્રોગ્રામ, ખેતરનો પ્રોગ્રામ, જી કયો એ તમે તો બેસી ગયા છે બધા પ્રોગ્રામમાં। અને આ છે અમારા હસમુખાબેન, હસતા રહીએ ને હસાવતા રહીએ બધાને, પ્રોગ્રામની મોજ માણતા રહીએ। તો તમે આવો ક્યારેક પ્રોગ્રામ બનાવજો, ગામડે જાઓ એટલે પ્રોગ્રામ કરવાનું ભૂલતા નહીં। આ ખેતરનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો।